જેને ભગવાનને સંભાળીને જે કઈ વિષય છે એને આપવાનો પ્રયત્ન કરીશું. ભગવાનના પડે આપણે તો માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો વિષયવાર વાત કરીએ તો 9 ને 13 થઈ છે. સમયનું ધ્યાન રાખીશું. તો પહેલા તો આજનો જે સમગ્ર સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય, એનું મેઇન જોઈએ આપણે કે જેનાથી બધું ચાલે. તો સેવા હોય તો બધું ચાલે. બધી જગ્યાએ બધા સેવા કરતા હોય છે. સેવામાં ઘણા પ્રકાર હોય છે અને જેમ જેમ સમય બદલાય એમ સેવાનો બધો પ્રકાર પણ બદલાતો હોય. પણ સેવા જોઈએ તો સેવા ઉદ્ભવે ક્યાંથી? સેવા ક્યારે કરે કોઈ? તો જ્યારે કોઈ આજ્ઞા હોય. આજ્ઞા ક્યારે હોય? કોઈ આયોજન હોય. અને આયોજન ક્યારે હોય? કે કોઈ ઈચ્છા હોય, પ્રોજેક્ટ હોય, કે કોઈ સત્સંગ નિમિત્તે જે કોઈ કાર્ય હોય, કોઈ પ્રકલ્પ હોય, જેમ કોઈ પ્રોજેક્ટ કહીએ, એ રીતના હોય. તો મૂળ આની ઉત્પત્તિ થાય આજ્ઞામાંથી. અને આજ્ઞા કોણ આપતા હોય? તો આપણે જેને ભગવાન આપને જે જોડે છે ભગવાનમાં, આપણે જેને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, જો આપણા જે ગુરુ હરિ છે, આપણા કન્ટેક્સ્ટમાં વાત કરીએ તો એ આજ્ઞા આપતા હોય છે કે આ તમારે કરવું. પણ એ ડાયરેક્ટ આપણને ખ્યાલ ના આવે. એટલે કોઈક ને કોઈક રૂપે એ આપણને કહેતા હોય છે. હવે સેવા કરવી તો ઘણા લોકો જો લૌકિક રીતના આપણે કરીએ, બસ ખાલી કરવા ખાતર કરીએ, હાથ પર ખાલી રહે, તો એ ઘણી વખત એમાં ભાવ ના રહે, ગુરુનું આપણને ધ્યાન ના રહે, તો એ ખાલી ક્રિયા થઈ જતી હોય છે. એમાં જેમ વાત નહીં, ઉનાથી સ્વામીનો વાત છે કે ક્રિયા નિરંતર પાછો વાળીને જોયા કરું કે હું શું કરવાનું છે, શું કરી રહ્યો છું. ઇન્ટ્રોસ્પેક્ટ કહેવાય છે, અંતરદ્રષ્ટિ પણ. કે કોઈ પણ જગ્યાએ પ્રોજેક્ટ ચાલતા હોય, કામ હોય, તો આમ નિરંતર જોવું જોઈએ કે આટલો પ્રોગ્રેસ થવાનો હતો પ્રોજેક્ટ, એકચ્યુઅલ કેટલો થયો છે, આપણે કેટલા આગળ છે, કેટલા પાછળ છે. એ બધી જગ્યાએ રમત જગતમાં બધા હોય અત્યારે બધું પ્લાનિંગ ચાલતું જ હોય છે. પણ એ બધી થઈ લૌકિકની વાત. હવે ભગવાનની સેવા આપણે એની અનુવૃત્તિ પ્રમાણે કરીએ તો ભગવાન વિશેષ રાજી થાય. અને રાજી થાય તો શું? આપણે હમણાં જ વાત થઈ કે બુદ્ધિયોગ આપે. તો બુદ્ધિયોગ એટલે શું? તો 1 રૂપિયામાંથી 500 કરોડનું સામ્રાજ્ય ઉભું થાય ના, એ તો લૌકિક બુદ્ધિયોગ થયો. બિઝનેસ સેન્સ થઈ, બિઝનેસ એક્યુમેન્ટ થઈ. એવું નહીં. ભગવાન અને ભગવાનના પર જે સાધુ છે એ રાજી થાય એવો એક રૂઢો તમને સમજણ આપે, રૂઢી સમજણ આપે, જેથી તમે એ માર્ગ પર ચાલી શકો. અને ગુનાતે સ્વામીએ પણ લખ્યું છે કે આજ્ઞા લોપવી નહીં. સાધુની એમાં જ વાત આવે છે કે ભગવાનના સાધુની આજ્ઞા લોપવી નહીં, તો ભગવાન અને સંત ખૂબ રાજી થાય અને આપણા જીવનું ખૂબ રૂઢું થાય. અને તો જ અંતર આપણું ધગે નહીં. એમના જે વાત કરી ને, ધગતો હોય એનાથી કોઈ ખુશ ના. કોઈ ફ્રસ્ટ્રેટ માણસ થઈ ગયો તેની બાજુ બેસે તો આપણા માથાના વાળા અંદર થઈ જાય કે આ શું બધું. આપણે તમે જોજો કોઈ નેગેટિવ ઓરા લઈને ફરતો હોય એની જોડે કોઈને મન ના થાય. આમ ઢીલો ઢાલો હોય એને કોઈ મન ના થાય. પણ કોઈ સુરવીર હોય કે કરતો હોય તો એની જોડે બેસવાનું બધાને મન થતું હોય છે. હવે વાત છે અનુવૃત્તિની. તો જનરલી વૃત્તિ હોય. વૃત્તિ એટલે શું? કે તમારે આ કરવું. હવે પ્રવૃત્તિ એટલે એમાં લાગી પડવું, એને પ્રવૃત્તિ કહેવાય. અને ઘણા નિવૃત્તિ માર્ગ. નિવૃત્તિ એટલે કશું કરવું નહીં. તો મહારાજ વખતે યોગાનંદ સ્વામીએ પૂછ્યો તો પ્રશ્ન કે જે નિવૃત્તિ વાળો છે, જે કશું કરતો નથી, એ તો કોઈને દુખવતો નથી. સ્વાભાવિક છે, તમે કશું ના કરો તો કઈ દુઃખ થાય જ ના. તમે ચાલો ને પગ નહીં, કશું ના થાય. કશું વાગે ના, ઠોકરે ના વાગે, કઈ નહીં થાય. તો એ શ્રેષ્ઠ છે કે પછી બીજો કોઈ સેવા કરે છે ને ભૂલ કરે છે તો એ શ્રેષ્ઠ છે? તો મહારાજે આપણા બધા પર કરુણા કરતા જાતે જવાબ પહેલા ના આપ્યો. એમને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા, નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા, મોટેરા સંતો. એમને કહ્યું કે તમે ઉત્તર કરો, માહો માહી ઉત્તર કરો. કેમ? તો કે આ બધાને પજવતો પ્રશ્ન હોય. સાધુ સંતો હોય કે આપણે બધાને આ એક પ્રશ્ન પજવતો હોય. પછી એમને અંદર ચર્ચા કરીને મહારાજે કહ્યું, લગભગ બહુ ઓછા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે તમે ઠીક ઉત્તર કર્યો. એમાંનું એક વચનામૃત છે, એમાં ભગવાને કહ્યું છે કે તમે ઉત્તર આ ઠીક કર્યો. તો ઉત્તર એવો હતો કે જે સેવા નથી કરતો એ તો કોઈ કામનો છે નહીં, ખાલી બેસી રહે. નિવૃત્તિ માર્ગ કામનો છે નહીં આપણામાં. પ્રવૃત્તિ માર્ગ છે, જે સેવા કરે છે, એમાં થોડી ઘણી ભૂલ થઈ જાય તો કે આના કરતા શ્રેષ્ઠ છે. એનું ગમે ત્યારે મોટા સાધુ એના યોગમાં લઈને એનું કલ્યાણ કરશે. કેમ? તો કે સંતની આજ્ઞા એ પોતે કામ કરે છે. અને ગુનાતી સ્વામીની વાતમાં પણ છે કે
કે મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે, સંત કહે એમ કરવું એ શ્રેષ્ઠ છે. નાકા મંદિરનો વ્યવહાર ચલાવતો હોય પણ મનનું ધારું કરે એમને ગમે નહીં, એને સૂતો કઈ હવે આવો નવાબી માણસ તો કોઈ આજકાલ જોવા ના મળે. અત્યારે ફિટ બધાને ફિટ થવાનું વર્તા હોય, સૂતો ખાય, 3 ટાણા 3 ના બદલે 4 ટાણા ખાય, પણ હુતા કોઈ ખાય ના, તો એની સેવા જાગૃતિ કરો મારો સ્વભાવ છે એવું મહારાજે કહ્યું છે, આપણા વાક્ય છે નહીં, એટલે બધાએ માનવું પડે. અને બીજી એ પ્રવૃત્તિમાં જ બીજું કાંઈ જાય અનુવૃત્તિ એટલે શું કે આજ્ઞામાં કોઈ ફેર ના પડવા દે, જેવું છે એવું જ આગળ લઈ જાય. દાખલા તરીકે આજે બિઝનેસ થયો હોય, આજે 50,000નું બેલેન્સ હોય, એનું એ જ તમે કાલે કેરી ફોરવર્ડ કરો તો એ તમારું ટેલી થઈ ગયું કે કલ્પેશભાઈ એકાઉન્ટના માણસ એટલે એમને ખબર હશે કે ક્લોઝિંગ બેલેન્સ પાછલા દિવસનો આજના દિવસે ઓપનિંગ બેલેન્સ હોય. તો જેવી આજ્ઞા હોય, જે રીતની આજ્ઞા હોય એ રીતના તમે આગળ સેવા કરો તો એ અનુવૃત્તિ થઈ ગઈ. એ પ્રવૃત્તિ લોકો કહે પણ પ્રવૃત્તિ ને અનુવૃત્તિ થાય. અનુવૃત્તિ થાય એટલે એમાં જે બીજા બધા ભાવ છે એ ભાવ ના રહે. એક રીતના કહીએ આપણે કે નિર્ગુણ થઈ જેવું આપણે કહી શકીએ, બીજા કોઈ ભાવ રહે ના. દેહ ભાવ હોય તો દેહ ભાવ પણ એમાં ના રહે. ભગવાનની વાત છે ને કે આપણો જન્મ બે વાત સત્વ સારું થયું છે, અક્ષર રૂપ થવું અને બીજું ભગવાનમાં જોડવું. તો અક્ષર રૂપ થવામાં દેહ નડતો હોય છે, તો પહેલું શું નડે? દેહમાંથી શું નડે? બુદ્ધિ જ નડે. બધાને મોટે ભાગે તમે જોજો બધું હોય કોઈની પાસે, સુખી હોય પણ એની બુદ્ધિ એને નડતી હોય છે કે ના આમ નહીં, આમ થવું જોઈએ. ઘણી વખત તો આપણને એ કાર્ય માટે કોઈ પ્રેરતું બી ના હોય તો આપણે કે ના આ તો થવું જ જોઈએ. મોટા વ્યક્તિનો આપણે કે ના એને તો કરવું જ જોઈએ, અને આપણે પૂછીને બધા કરવાના હોય. તો એના વિશે આગળ વાત કરીએ તો મહારાજ જ્યારે ગઢડાનું મંદિર બનતા હતા તો એ વખતે ત્યાં આગળ ભગા દોશી ને બધા હરિભક્તો હતા. તો ભગા દોશી ગયા, મારે સેવા કરવી છે. સેવા કરવી સારો વિચાર કહેવાય, ના કરું. જેમ અગાઉ વાત કરી, પ્રવૃત્તિ કરે છે એ સારો છે, નિવૃત્તિ માર્ગ કરતા પ્રવૃત્તિમાં છે એ સારો છે, આગળ છે એના કરતા. ભગત દોશીએ કીધું મહારાજ મારી આ સેવા સ્વીકારો. બધાને ખબર છે ભગત દોશી એક આમ બહુ મોટા શેઠ હતા, એમને કહ્યું મહારાજ મારી આટલી જે કઈ હશે સેવા સ્વીકારો. તો મહારાજ કે સારું. પણ પછી ભગત દોશી એવું બોલે કે મારે સંતોને રસોઈ જમાડવી છે. મહારાજને થયું કે પણ આપણે તો મંદિરનું કામ ચાલે છે, પગાર ચડ્યા છે, અત્યારના પ્રોજેક્ટ છે, તો એમાં આપને કંઈ કરો તો બરાબર. પણ ભગત દોશીએ કહ્યું કે ના, મારે તો રસોઈ જ જમાડવી છે. મહારાજનું ના માને. બીજી વખત કહ્યું, આવે છે પ્રસંગે મહારાજે કહ્યું પણ એમને ના માને, અને આખરે એ જ રીતના કરાવ્યું. ઠીક છે, સેવા કરી ભગવાને ગ્રહણ કરીએ ને. પણ બીજા દિવસે કોઈ હરિભક્ત આવ્યા જે એમના જેટલા વ્યવહાર સુખી હતા નહીં, તો બીજા બધા સંતોએ એમને પૂછ્યું, મહારાજે વાત કરી તમારે કેવું છે વ્યવહાર, કેમ રહે છે, તમે કેવા સુખી છો? એ ભાવિક ભક્ત છે તો એ સમજી ગયા કે મહારાજ પૂછે છે. પછી સંતોએ પણ પૂછ્યું, તો સંતોને કહ્યું કે મહારાજ પૂછતા હતા મને, તો છે શું કે મેટર શું છે? આપણે અત્યારે ભાષામાં કહીએ તો વિષય શું છે, મર્મ શું છે મહારાજને પૂછવાનું. તો એ સંતો જે હતા એમને સમજણ પડી કે અત્યારે આ રીતના ચાલે છે, તો તમે એ સેવા કરો એટલા માટે મહારાજે કહ્યું. તો એની પાસે તો કોઈ એ વખતે કંઈ હતું નહીં, તો બજારમાં નીકળ્યા, કોઈની પાસેથી કંઈક સેવા લીધી અને સેવા પછી મહારાજને આપી. ભગા દોશીની હતી એના કરતાં ઓછી જ હતી. આ શેઠ કેવા હતા ને એમના કોઈ સંબંધી પાસેથી લીધી, એમને સેવા ના આપી. કે એ એવો સંબંધી કે જે એની લગ્નની કોઈની ખરીદી કરવા માટે નીકળ્યો હતો, તો એની પાસે થોડી હોય એ વખતે ઊંડીને બધું ચાલતું હતું. તો અત્યારની જેમ કેશ બધા નતા પડતા, તો પણ એમને એ રીતના જે રીતના બની એ વખતે જે કંઈ મોડ ઓફ પેમેન્ટ કે જે હશે એ રીતના સેવા કરી અને મહારાજ ખૂબ રાજી થઈ ગયા. તો ભગા દોશી જેવા મોટા જે શેઠ હતા એ એમની અનુવૃત્તિની સેવા ના કરી શકે, એમની સેવા કરી. પણ આ જે નાના ભગત હતા એ તો એમને સેવા કરી. કેમ? તો બે સારા મોટા સાધુનો સંગ રાખ્યો એમને, અને ભગવાનની આજ્ઞામાં ફરક ના પડવા દીધો. તો અને તેની ભાષામાં કહીએ કોઈ પણ વ્યક્તિને ખબર પડે છે ટુ કેરી ફોરવર્ડ ધ સેમ વર્ડ્સ ટુ નેક્સ્ટ લેવલ, એને કહેવાય અનુવૃત્તિ. એક સીધી ભાષામાં કહીએ, જે બોલ્યું છે, જે રીતના બોલ્યું છે એ જ રીતના આગળ ફોરવર્ડ થાય એને અનુવૃત્તિની સેવા કહેવાય. પછી તમે આગળ પોતાની રીતના કરી દો કે લેફ્ટ સાઈડ વળવાનું, તો પેલું કે એ લેફ્ટ સાઈડે કહેતા હતા, આપણી તો જમણી સાઈડ આવે, તો એ પ્રવૃત્તિ થઈ ગઈ. એ ભગવાનની આજ્ઞામાં તમે બુદ્ધિ લગાડી, પછી ભગવાનની રીતનું ફળ આપે. સેવા એક એવી વસ્તુ છે કે જેનું ફળ રાજીભો તો છે જ, પણ તમે અનુવૃત્તિ પ્રમાણે કરો તો એ બહુ જબરજસ્ત સેવા છે ને. અઘરામાં
અઘરો આસ્પેક્ટ છે સેવાનો, અનુવૃત્તિ પ્રમાણે કરવું. બાકી મનમુખી તો ઘણા કરતા હોય, જે ના કરવાનું એ કરતા હોય, ઘણા મનમુખી નહીં કરતા હોતા તો એમાં થોડું થોડું આવૃત્તિને બધું કરીને અલગ અલગ કરીને કરતા હોય છે. પછી એવું શાસ્ત્રીજી મહારાજ વખતનો પ્રસંગ છે, કોઈકના આમ ઘરે જાય છે તો પેલા બિચારાની પરિસ્થિતિ હોતી નહીં, પણ ત્યાં જઈને આમ રડે છે કે જંબુસર બાજુનું કોઈ ગામ છે, નામ ભૂલી ગયો ભગતનું, તો મારે તો આ રીતના છે, તો ભલે મહારાજ લઈ જાઓ. અને બીજી જગ્યાએ એવો કોઈ પ્રસંગ હતો અમદાવાદમાં, તો એક ડોસીમાં હોય છે ઘીનો ડબ્બો મૂકી રાખે છે ત્યાં સાળંગપુરનો નાનો, પણ એક મારી માટે રાખું છું. ત્યારે પેલા ભગત જે હતા એમને કશું ના રાખ્યું, એમનું ખેતીનું બિલી ગયું હતું, કશું નહોતું, તો શાસ્ત્રીજી મહારાજને ગમે તેમ કરીને સગા પાસેથી લઈને ગમે તે રીતના કરી, તો એની અનુવૃત્તિ સમજાઈ ગયા. અનુવૃત્તિનો બીજો અર્થ એ થાય કે કયા વગર સમજે એમ, જેની માટે મોટી શિબિરો ના કરવી પડે કે એને કોઈ એની પાછળ કોઈ માણસને લગાવવો ના પડે. પણ અંતે જતા વાત થઈ જાય કે મોટા સાધુ તમને અનુવૃત્તિ બધી સમજાવે કે ભગવાનની અનુવૃત્તિ શું છે, ભગવાનનો વિશેષ રાજીપો શેમાં છે. સ્વામીજીનું જે આપણે વાત કરીએ તો જે પેલો 21 કે 22 વખતે કહેવા ગયા પેલાને કે બાજરી લને નહીં ને વડે નહીં, એ રીતના 21 થી 22 વખત મેસેજ આવે પછી પેલો અકળ્યો. નહીં તો સ્વામીજી તો ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ કહેવાય, પ્રેમ સ્વામી પ્રસંગ ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ હતા, એમને ખબર જ હોય એક વખતે કહેવાનું હોય આ માણસો, બીજી વખત જે તો આ માણસો આપણું સાંભળે ના ને ગાંડામાં ગણી નાખે, અને બહુ ક્રોધી હોય બધા માણસો. તો પણ એમને કેમ તો યોગીજી મહારાજની એક એ વખતે અનુવૃત્તિ હતી કે આ તમે કરો. પછી 51 નવા કરવાના હતા, એ વખતે પણ મહારાજ યોગીજી મહારાજની આજ્ઞા મંડી પડ્યા હતા. પછી એક જળજલીનો એકાદશીનો સમય હતો, એ વખતે કઈ કહ્યું નતું, પણ મહારાજ યોગીજી મહારાજની અનુવૃત્તિ છે કે જળજલીનો સમય થવો જ જોઈએ. જળજલીનો સમય એટલે કેવું વાતાવરણ, અને બધું સૂકું સૂકું હોય ના હોય, શું હોય, સપ્ટેમ્બર હોય, વર્ષા ઋતુનો મધ્ય ભાગ હોય, બધી બાજુ ખીલેલી હોય પ્રકૃતિ, એટલે નાના નાના પેલા સરીસૃપ જે કહેવાય આપણે, એવા બધા પ્રાણીઓ ઘણા હોય, સાપ ને બધા, એ બધું એમને સાફ કર્યું. અને કોઈ સેવામાં જોડાય કે ના જોડાય અપેક્ષા ના રાખી, એક આદર્શ સેવક ભાવ પૂરો પાડ્યો એમને. અને પ્રેમ સ્વામીની વાત ઘણી વખત કરતા હતા કે -10 ડિગ્રી હોય, એનું નાકમાં પણ શરદી ને બધું હોય, આમ દેખાતું હોય આપણને કે, તો પણ હું કહું તો એ તરત મંડી પડે. એક અનુવૃત્તિની સેવા કરી. અનુવૃત્તિની સેવા કહેતા બીજો અર્થ એનો થાય કે તમે તક ઝડપી. તક એટલે આ તો કેવું છે કે વીજ મોતી પરોવો એવું હોય કે હવે કોન્સ્ટન્ટ લાઇટ ના હોય, વીજળી ચમકે એમાં તમારે પરોવું પડે, તો એ ક્યારે પરોવાય, તમારા અંતરમાં ઘૂંટાઈ ગયું હોય, તમારું એટલું કોન્સન્ટ્રેશન હોય, તમારી દ્રષ્ટિ એટલી જોરદાર હોય, તમારું મન બીજે ભટકતું ના હોય, તો તમે કરી શકો. અને માછલીનું કહેવાય કે અમુક નક્ષત્રમાં જે ઉછળે અને જે ગ્રહણ કરે એ મોતી બને, બાકી બેઠા બેઠા જે હોય એ બધા ચીપલા ને એવું બને. તો અનુવૃત્તિની આ સેવા એવી છે કે આપણે જે તક હોય એ ઝડપી લેવી પડે, અને બધા હરિભક્તોને બધા એ રીતના કરતા જ હોય છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે બધાને બળ આપે, આગળ આપણે એવી ને એવી અનુવૃત્તિ ભગવાનની સમજીએ. મહારાજની મરજી પાડવી હોય તો બીજાની મરજી પડાય નહીં, એક એવી વાત છે. બધાની મરજી આપણે જાણવા જઈશું ને તો આપણી જર્જી કોઈ નહીં સ્વીકારે. પછી એ કહે છે ને કે જો ઉપરવાળાની મરજી સાચવી ને તમે, તો તમારી વિરુદ્ધની કરોડો અરજી પણ નકામી થઈ જશે. એની મરજીમાં ભળી જવું, એમાં કોઈ તમને અડચણ નહીં આવવા દે. જય સ્વામી.